20 સંવત 2501 અષાઢ સુદ 30 શનિવાર તારીખ 12/7/75 ના દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી સમાધિ તંત્રમાં શ્લોક 75 તથા 76 સુવર્ણપુરીમાં પ્રવચન. સળંગ પ્રવચનનો નંબર 87. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમયસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાતા નિર્દાતા સમાધિ તંત્ર. મુક્તિ પ્રાપ્તિનો હેતુ કોઈ ગુરુ છે એમ પૂછનાર પ્રત્યે જવાબ દેવાય છે. નયતિ આત્મનમ આત્મવે જન્મ, નયતિ આત્માનમ આત્મવે જન્મ અને નિર્વાણમ એવ છે. ગુરુ આત્માનમ આત્મનમ ન અન્યોસ્તિ પરમાર્થ. જીવ જ પોતાને કરે જન્મ તથા નિર્વાણ, તેથી નિજ ગુરુ નિશ્ચય જીવ જ અન્ન ન જાણ. ટીકા. જન્મ એટલે સંસાર પ્રત્યે નયન છે ને, નયનથી દોરી જાય છે. આ રખડવામાં સંસારમાં જીવ પોતે પોતાને કારણે દોરી જાય છે. અહીં વાતો નથી. વેદ વિજ્ઞાન સિદ્ધા સિદ્ધા એક લખે જન્મ તસે અભાવ તો બધા એમ વાત લીધી. વેદ વિજ્ઞાનના અભાવને લઈને સંસારમાં પરિભ્રમણ કરે છે અને વેદ જ્ઞાનના સદભાવથી જન્મ મરણ રહિત મુક્તિને પામે છે. એમાં કોઈ કર્મ આવા નિમિત્ત છે ને આ ગુરુ એ અહીં તો બધું ગુરુને કાઢી નાખ્યા. ગુરુ વિના જ્ઞાન ન થાય એમ આવે છે ને. શ્રીમદમાં એમ આવે છે ઉપાદાનનું નામનું એ જે તજે નિમિત્ત પામે નહીં પરમાર્થ ને રહે ભ્રાંતિમાં સ્થિત. એના બાપે એને ગુરુ શ્રીમદમાં પકડતા નહીં. એ વાત એવી છે. તો જન્મ એટલે સંસાર, 84 અવતારમાં રખડવું, એ પોતે સંસાર જન્મ પ્રાપ્ત કરાવે છે. કોને? આત્માને. કોણ? કે દેહાદિમાં દ્રઢ આત્મભાવના વશ રાગ દેહ આદિ મારા છે એવી માન્યતાઓ જીવ જ સંસારમાં રખડે છે. એને કર્મ રખડાવે છે એમ છે. એ તો નિમિત્તનું કથન છે. જ્ઞાના વર્ણી એનું ખૂબ પણ થાય તો આ થાય. એ બધા કહેતા હંસરાજભાઈ કહેતા ગજરાની એકાશમાં આવ્યા છે. જ્ઞાનાવરણીનો અક્ષોક્ષમ થાય તો જ્ઞાનમાં અક્ષોક્ષમ આવે. વર્ણી જેમ કહેતા કે જ્ઞાનાવરણીનું કર્મનું નિમિત્તને કારણે એનાધિક દશા જીવમાં હોય છે. અહીં તો ના પાડે છે. भगवान आत्मा अपने को आप भूल के हैरान हो गए. એને કોઈ કર્મ રખડાવે છે. હા, કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકરા એ વાત છે. નિમિત્ત વાળાને જરી કસણ પડ્યું છે. પોતાનો ભગવાન આનંદ સ્વભાવ સ્વરૂપ
એને ભૂલીને રાગને શરીરને તરફ દોરાયેલી બુદ્ધિ એ સંસારમાં રખડવાનું કારણ છે. નવી શોધ છે આ, નવી શોધ છે એમ કે ઊંધગઢ એમ કે છે. આ લખાણ કોનું છે? આ ઊંધગઢ નું છે આ લખાણ. લખ્યું છે ભંવરલાલજી છે ને, ભંવરલાલજી નહીં, પદમપુરા ભવનલાલ નહીં, પંડિત છે ને પુસ્તક કાઢે છે. એમ કે હોનગઢ નું નામ પડે ત્યાં લોકો ભડકે છે. એને અનુકૂળ હાટું લખ્યું છે. એ તો અનુકૂળ હાટું લખ્યું છે. એ તમારા ત્યાં વ્યાખ્યાન આપ્યું ત્યાં ઘણું માણસ આખો સભા ભરે. અને જયપુરમાં વ્યાખ્યાન તો માણસ માય નહીં, મોટું મંદિર છે, માણસ તો બહુ આવે. એમ કે સોનગઢ છે એ નિશ્ચયની એકાંત વાત કરે છે અને વ્યવહારથી પણ લાભ થાય, વ્યવહારથી નુકસાન થાય, ગુરુથી જ્ઞાન થાય, કર્મથી વિકાર થાય એમ કહેતા નથી. અત્યારે તો હું ત્યાં બધા એમ કે છે, અહીં કે ના પાડે જુઓ, નયતિ આત્માના આત્મેવ જન્મ આ શબ્દ છે. આત્મા પોતાના સંસારને પોતે સંસારમાં પોતે દોરે છે, રખડવાનો ભાવ પોતે કરે છે. હા, કર્મથી હા પોતે ના કાપે પોતાને. નયતિ આત્માનમ આત્મવેવ જન્મ આ શબ્દ છે. આત્મા પોતે જન્મ નામ સંસાર પરિભ્રમણ એ આત્મા પોતે પોતાથી કરે છે. એને કોઈ કર્મ કરાવે છે, નિમિત્ત નિમિત્ત એની વાત અહીં છે. અને આત્મા જન્મ પ્રાપ્ત કરાવે છે. દેહાદીમાં દ્રઢ આત્મભાવના વશ રાગાદી વિકલ્પ જે છે એને તાબે થયેલો આત્મા પોતે જ અજ્ઞાનથી સંસારમાં રખડે છે. અને પોતાના આત્મામાં આત્મબુદ્ધિના પ્રકટ સ્વભાવથી પોતાના છે ને શબ્દ નયતિ આત્મા એ નિર્માણ મેવ એમ જેવું મોક્ષ પણ પોતે જ આત્માને પોતે કરે છે. એને કોઈ ગુરુથી મુક્ત થાય ધારી સંભાઈ છે. ગુરુ પરદ્રવ છે, એનાથી આત્માને લાભ થાય. પોતે ભગવાન પોતે આત્મા પોતાનો ગુરુ છે. જે રાગથી ભિન્ન પડી ધ્રુવના અવલંબનમાં પોતે આવે છે ત્યારે ધ્રુવના આશ્રય તેને મુક્તિ થાય છે. ચેતનજી કર્મને લઈને સંસાર નહીં અને ગુરુને લઈને ધર્મ નહીં, આમાં તો બે વાત. એ વાત એને બેસવી કઠણ પડે. વસ્તુ તો આ છે, આમ આચાર પ્રકાર કરે છે તો ચોખ્ખી વાત કે સંસારના 84 ના અવતારમાં દૂરી જાય છે જીવી પોતાના મિથ્યાત્વને કારણે. એને સંસારમાં લઈ જવાનું કોઈ બીજું કારણ નૈતિ છે ને, દૂરી જાય પ્રાપ્ત કરે. બે કારણ એક જ છે વાસની. ઉપાદાન કારણ આ છે, અશુદ્ધ ઉપાદાન કારણ વિકલ્પ છે, શુભાશુભ ભાવરૂપ સંયોગી ભાવ છે. ખરેખર એ પણ એક કર્મનું શરીર જ છે. ભાવ કર્મ, કર્મ ભાવ, ભાવ કર્મ છે ને એને દ્રઢપણે પોતાના છે એમ માનનારો
સંસારમાં પોતે રખડે છે. સમજાણું કાંઈ? અને પોતાના આત્મામાં આત્મબુદ્ધિ પ્રકટ સદભાવથી ભગવાન આત્મા શુદ્ધ ચૈતન ઘન નિર્મળાનંદ પ્રભુ એવો અનુભવ કરીને આત્મા પોતે પોતાના ધ્રુવને આશ્રયે મુક્તિ કરે છે. ગુરુને આશ્રય મુક્તિ કરે છે. એ ની તો નિમિત્તના વાત છે. કથન કોનું વાત સાંભળ્યું શુદ્ધ કેવું છે ને એ અપેક્ષાથી વાત નથી. ત્યારે આવ્યા ત્યારે કઈ બોલતા હતા ને ઓલ્યા નરોત્તમદાસ જયસિંહભાઈ ના જમાઈ મિલમાં રહેતા ને ભાવનગર એક આવ્યા. આમ નિમિત્ત ઉપાદાન નું નામ લઈએ જે તજે નિમિત્ત. પણ ઉપાદાન નું નામ લઈને તજે નિમિત્ત એની વાત છે કે નહીં? પણ ઉપાદાન નો ભાવ લઈને નિમિત્ત નું તજે તો વસ્તુનું સ્વરૂપ છે. પોતે ભગવાન આત્મા શુદ્ધ ચિદઘન રાગની ક્રિયા વિનાનો અને નિશ્ચયથી તું એના સ્વભાવમાં પર્યાયની ક્રિયા વિનાનો છે એવું નિષ્ક્રિય તત્વમાં જે દોરાય છે. રાગને પોતાનું માનનાર સંસારને પામે છે અને નિષ્ક્રિય એવું ભગવાન આત્મા ધ્રુવ એને અવલંબનારો મુક્તિને પામે છે. કોઈ ગુરુને અવલંબે યાદ થાય છે. આ દેરાર ને મંદિર ને ભગવાનની પ્રતિમા બે મુક્ત ધર્મ થાય એમ ના પડી. હવે થઈ ગયા એમ કે આ બધું મંદિર થઈ ગયું, માનતમ થઈ ગયું, સમૂષણ થઈ ગયા, આ થઈ ગયું. પણ થયું ન થયું એ તો એને કારણે થયું છે. શ્રી રામજીભાઈ ધ્યાન રાખવા માટે થયું છે. એ હજીભાઈ કોઈને ધ્યાન રાખ્યું થયું નથી. ન્યાય એને આ કર્યું છે ને એ માનથમ નું છે. જ્ઞાન માનથમ છે ને સમોસણ એમ છે ને મૂળજીભાઈ બહારથી કહેવાય નિમિત્ત. હમણાં તો એ માનથમ નહોતો ને 12 મહિનામાં ત્યાં હતા તે કોણે કરે. ભારી હતું ભાઈ. પૈસા એમને આપ્યા માટે એને માનથમ બનાવ્યું. આપે કોને લે કોને અહીં તો વસ્તુ કે છે રતિભાઈ નું મુખ્યપણું છે બધું બધામાં ધ્યાન રાખે છે. મંત્રી છે રામજીભાઈ તો અહીં બેઠા બધા નામ ન્યા ભલે આપે ને. પણ એ કે છે કે પરનું રતિભાઈ કરતા નથી. એ સમોસા ને માનથમ ને એ કેટલા હારા 7 લાખ રૂપિયાનું બધું એટલા બનાવી ગયો. મંદિર સમોસા એટલે શું કહેવાય હોલ. હા એના તો ભાઈ નું નામ છે ને મોહનભાઈ ગયા. એ સિવાય ઓલી શું કહેવાય હોલ પાછળ ધર્મશાળા એ બધી રતિભાઈ એ કર્યું છે. ધ્યાન નીચે રાખતા હતા બધા. એ તો ત્યાં નિમિત્ત કોણ હતું એનું જ્ઞાન કરાવે છે. નિમિત્ત અકિંચિત કર છે એ લોકોને આકરણ પડે છે. વ્યવહાર કિંચિત થાય જૂઠી દ્રષ્ટિથી અકિંચિત કરે.
જૂઠી દ્રષ્ટિથી કિંચિત કર, સાચી દ્રષ્ટિથી અકિંચિત કર. એ તો લોકો ભાષામાં બોલે કથન, એમાં એ વસ્તુ કે આધુન કે છે ન્યાય આવે છે ને બંધ ટીકામાં નહીં, અકિંચિત કર ટીકામાં છે. જે આત્મા પોતાના શુદ્ધ સ્વભાવને ભૂલે છે, વાસ્તવિક પદાર્થની દ્રષ્ટિ જેને નથી અને વિપરીત દ્રષ્ટિમાં જે રોકાય છે એ પોતે રોકાય છે, એને કારણે એને નયતી સંસારની પ્રાપ્તિ, નિગોદની પ્રાપ્તિ પણ એના પોતાને કારણે એમ કે છે. કેટલા કે છે કે ભાઈ નિગોદ સુધી તો કર્મનો જોર ખરો, ત્યાં કર્મ પછી જયારે પચેન્દ્રી થાય, સૂક્ષ્મ થાય ત્યારે એને પુરુષાર્થ થી ત્યાં નહીતર કર્મનું જોર ત્યાં સુધી તો ખરું, એકંદરી જ્યાં સુધી બંધ નથી. અહીં તો ના જ પાડે છે એકાદ દેવાય. કે છે પ્રભુ તું દાંતલી આમ વગાડ તો તું રખડ ને આમ વગાડ તો મુક્તિ થાય. આ વાત છે. આત્મા પોતાના વિભાવ ભાવને પોતાનો માને તો ડાકલી પર ઉપર વગાડી તે સંસારમાં જાય, અને આત્માના આનંદ તરફ ડાકલી વગાડે તો મુક્તિને પામે. આમ વાત છે. પરને કારણે કઈ છે એવી જેને સ્વતંત્રતાની હજી ખબર નથી, એની શ્રદ્ધામાં ઠેકાણા શું હોય ને. એ છે પુસ્તક છે સંજયભાઈ? નહીં હોય. આ જોડી છે જટુભાઈ પાસે. ભારી ગાથા. સમાધિ પામે તોય પોતાને કારણે અને અસમાધિ થાય તોય પોતાને કારણે. સમાધિ તંત્રનો અધિકાર છે ને. પોતાના આત્મામાં આત્મા પોતે એટલે આનંદ સ્વરૂપ ભગવાન. રાગની વિકલ્પની ક્રિયા વિનાનો પ્રભુ એવું પોતે પોતાને જાણે ને અનુભવે, એમાં કોઈ નિમિત્તની કોઈ જરૂર છે? ગુરુની કૃપાથી સંકિત છે. જો એવું આવે છે, કોઈમાં નિમિત્તની જરૂર નથી. અભાવ પણ પુરુષાર્થથી સ્વભાવનો આશ્રય લેતા કર્મનો એને કારણે અકર્મરૂપી પરણમી જાય છે. એ પણ અકર્મ રૂપે પરિમાણમાં આ મોક્ષની પર્યાય પ્રગટ કરી માટે એમ થયું એમ નથી. પરની અપેક્ષા રાખ્યા વિના કર્મની પર્યાય અકર્મ રૂપે થઈ. મોહનગઢ નું છે. કોણ છે? રમેશભાઈ. રમેશભાઈ બાદ બહુ જાય ત્યાં. વાંચે છે બહુ ત્યાં. એક બાઈ તો અહીં રો એમ પાસ કર્યા હતા. ક્યાં ગામ? ઇટાવા. ઇટાવા ભાઈ ક્યું? ઇટાવા. 8 લાખ રૂપિયાની મૂડી હતી બધી. મકાન ભાઈ જાય છે ને આપણા તરફથી ત્યાં રેકોર્ડ લઈને. ખુશી થઈ હતી. ભાઈ તું મારે તારે, તું મારો દીકરો ને હું તારી માં, આ બધા 8 લાખની પૂંજી તારી, અને રે આગે ના અહીં રહું નહીં. મારે તો ત્યાં રહેવું એનો અર્થ શું? 8 લાખની પૈસા મળે માટે રહેવું ત્યાં? આ તો કે છે પ્રભુ તને જે સંસારનું જન્મ મરણ નિગોદ અને 4 ગતિના ભવ સિંધુ, ભવનો મોટો સિંધુ દરિયો પરિભ્રમણનો, એમાં તું તારી મેળાએ રખડે છો.
ભવના અભાવ સ્વભાવ સ્વરૂપ પ્રભુ એનો આશ્રય ન લેતા ભવના કારણરૂપ રાગ આદિ ભાવ એનો આશ્રય લઈને તું સંસારને પ્રાપ્ત કરે છે. આ દિગંબર સંતોની આવી વાણી છે. સમજાણું કાંઈ સનાતન વિતરાગ જૈન ધર્મ તો આ છે. મુનિ પંચમારાના પૂજપાદ સ્વામી ને ગુરુ વિના જ્ઞાન નહીં ને ગુરુથી જ્ઞાન નહીં એમ કહો કે તો ગુરુ વિના જ્ઞાન થાય એમ કે છે. એ તો નિમિત્ત કોનું સિદ્ધ કરવું. દેશના લબ્ધી જો દેશના લબ્ધી પામ્યા વિના સંકિત થાય પણ એના વિના પામે છે. એ લક્ષ્મણ આવ્યું કે આમને ભગવાને શુદ્ધાત્મ તત્વ ઉપદેશ આપ્યો. ગુરુએ એમ કહ્યું શુદ્ધાત્મ તત્વ કહ્યું ને કુંકુંદાચાર અમારા ગુરુએ અમને શુદ્ધાત્મ તત્વનો ઉપદેશ આપ્યો. એમાંથી અમારો વૈભવનો જન્મ છે. ઠીક એ ભાઈ લખ્યું હિંમતભાઈ લખ્યું રાજેશ ને ગરજનાત્મ સિંહની જેમ આત્મા અંદર પકારીને કરે અરે હું તો પૂર્ણાનંદનો નાથ છું. મારામાં અલ્પજ્ઞતા નથી ને રાગ ને સંસાર તો ત્રણ કાળમાં નથી. સમજાણું કાંઈ સિંહની ગર્જના જેમ સાંભળીને રણના ટોળા ભાગે એમ આત્માની ગર્જના સમજતા અશુદ્ધતા ક્યાંય હાલી જાય નથી. સમજાણું કાંઈ એ સિંહ જેવો ભગવાન અનંત શક્તિના સામર્થ્ય વાળો પ્રભુ એનો એને વિશ્વાસ આવતો નથી. આવો હું ઈશ આવો આવડો મોટો અરે એવડો મોટો તો કેવડો સિદ્ધની પર્યાય પાસે દ્રવ્યનો જ્યાં સિદ્ધની પર્યાયની પણ જ્યાં કિંમત નથી. પર્યાયની કિંમત સિદ્ધની પર્યાય તો એક સમયની દશા છે. આ તો પરલોકનો નાથ અનંતી સિદ્ધની પર્યાય જેને અંદરમાં પેઠી છે એક સમયમાં સિદ્ધ સમાન સદા પદ મેરો એવું જાણનાર માનનાર ઠરનાર કોણ? તો પોતે છે. તો પોતે ગુરુ થયો. એકાંત છે મને પણ બાપુ એ સમ્યક એકાંત એ જ વસ્તુ છે. આત્મા નિત્ય છે સર્વથા. અને એમ કે આત્મા દ્રવ્ય નિત પણ છે ને અનિત પણ છે. એમ આત્મા પોતાને આશ્રય સર્વથા મુક્તિ કરે છે. અરે એને ક્યાં શ્રદ્ધામાં બેહે આથી કોણ છે પ્રભુ અંદર. શાસ્ત્ર શ્રવણ કરું તો તેનો ખ્યાલ આવે. એ છોટાભાઈ શાસ્ત્ર સાંભળે તો ખ્યાલ આવે ને. એ અહીં ના પડે જ વ્યવહારથી એમ કેવાય લક્ષ્ય થવાને તીરનો કયા શાસ્ત્ર શોધાય આવે છે ને. પણ લક્ષ્ય કર્યું કોણે? પૂર્ણ સ્વરૂપ ભગવાન એની પ્રતીતિ એના જ્ઞાનની પર્યાયમાં એ આખો આવો આત્મા બેસે એ પુરુષાર્થથી બે છે. એ કોઈ ગુરુથી બે છે ને ગુરુની કૃપાથી થાય છે. એ આત્માની કૃપાથી થાય છે.
કરુણા સાગર પરમાત્મા પોતે આત્મા, એનો અંતર આશ્રય લઈને મુક્તિ થાય છે. એમાં ગુરુથી થાય છે એવા છે તો સમજાણું કાંઈ? તો પછી આ તમે ઉપદેશ ની આ બધી ભાઈ સાંભળ ભાઈ, ઉપદેશને કારણે વાણીને કારણે જોગમાં વાણી હોય અને એની યોગ્યતા પ્રમાણે એની જિજ્ઞાસાના ભાવમાં એ સાંભળવા મળે, પણ મળે માટે ત્યાં જ્ઞાન થાય. સમજાણું કાંઈ? નિરાલંબન જેવું આત્મદેહ ભાઈ નહીં સમુખ નહીં એવો ભગવાન આ મધ્યમ બિરાજે છે. એમ આય પણ ભગવાન કોઈ ક્ષેત્ર નહીં કોઈ રાજને આધારે બિરાજે છે એમ છે નહીં. એ આત્મા પોતે આત્માને આત્મામાં જ આત્મબુદ્ધિના પ્રકર્ષભર સદભાવથી ટીકામાં છે ખરું. સ્વાત્મેવ આત્મબુદ્ધિ પ્રકર્ષ વિશેષે પોતાના બુદ્ધિ પુરુષાર્થથી મારો સ્વામી પૂર્ણાનંદનો નાથ એને જેને સ્વીકાર્યો, હે નાથ તારજે. એ વાણીમાં આમ આવ્યું કે હે નાથ તું તારજે, તું તારજે એમ આવ્યું. એમાં આમ અવાજ ધ્વનિ એમ આવ્યો. ઓલામાં લખ્યું છે પુસ્તક નહીં કલકત્તાનું દિલીપનું, ભગવાન તું કેનાર તું એવો મોટા બે શબ્દ છે. મોટા ચોપડીમાં છે. પુસ્તક મિલાયા કલકત્તાનું મળ્યું ભાઈ? મળ્યું ક્યાંથી? કલકત્તાનું. આ છોકરાઓ હમણાં છપાયું છે દિલીપને. એ ક્યાં મળ્યું? એમ ઠીક લઈ જાય એમ મોઢાનો શબ્દ છે. એ સંજયભાઈ પુસ્તક મળ્યું તમને? લઈ જજો અહીંથી. છોકરા બને દિલીપ આઝાદીભાઈ નો પૌત્ર. એના દીકરા જયંતિભાઈ આવ્યા છે ક્યાં છે? હા જયંતિભાઈ એનો પુત્ર, એનો ગુરુ છે. એ જયંતિભાઈ એના બાપનો એના દાદાનો ગુરુ છે. એને સમજવા હાટું બે જ એની પાસે બેગ નહીં. જયંતિભાઈ બે છે કે નહીં વાંચે ત્યારે એ નહીં પણ એ સમજે છે ત્યારે જે પોતાથી સમજે છે, પરથી સમજો. આવી સ્વચ્છ વાત અને લોકો એકાંત માની લે છે, પણ એ સમ્યક એકાંત જ મોક્ષનું કારણ છે. સમજાણું કાંઈ? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષનું કારણ, પણ એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કોને આશ્રય થાય? ગુરુ આશ્રય થાય, નિમિત્તા રાકે આશ્રય થાય, અરે પર્યાય ને આશ્રય થાય. પૂર્ણ આનંદનો નાદ પ્રભુ અનંત શક્તિનો સાગર, જેની પરમાત્મા દશાની વાત શું વસ્તુની, એનો જેને આશ્રય પોતે પોતાનો આશ્રય કર્યો, ત્યારે તે મુક્તિનું કારણ પોતે થયો. ગુરુ નહીં તો પછી કર્મનો અભાવ કારણ થાય એ રહ્યું નહીં અહીં તો. એ ભાષા કહે છે ને, કીધું તો ખરું, પણ એ નિમિત્તી કથન છે. શુદ્ધાત્મ તત્વનો અમને ગુરુએ ઉપદેશ આપ્યો, એનાથી અમારો નિજ ભાવ પ્રગટ્યો છે.
એ તો નિમિત્ત કોણ હતું એ જણાવ્યું છે. હા હા, એ જ ગુરુ આ સમાધિ શતકના કરતા ગુરુ એ જ જાતના છે. જેવા કનકુંદાચાર હતા એવા યોગેન્દ્રદેવ છે, પૂજપાદ સ્વામી છે. હા હા, એ તો કોઈ પણ મુનિ છે કનકુંદાચારની નાતના છે બધા. સાચા સંત દિગંબર સંત હો. એવી વાત સત્સંતની. ભવનો અંત કરનાર પ્રભુ તું પોતે છો કે છે. કેમ કે જેમાં ભવ ને ભવના ભાવનો જેમાં અભાવ, એવા સદભાવનો જેને આશ્રય લીધો. હા 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 હા, ભાવ નરકાદી અને એનો કારણ ભાવ. એ ભાવ વિનાની ચીજ જે છે એવું ભગવાન પૂર્ણ શુદ્ધ સ્વરૂપ, એનો જેને આશ્રય લીધો એ તો પોતે લીધો પોતાનો. એને મુક્તિ નયન નામ પામે છે, એ મુક્તિને પામે છે. હા હા હા, નયન શબ્દ છે ને, દોરે છે, પ્રાપ્ત કરે છે, પામે છે. નયન ની ધાતુ જો ને આપણે ની ભાઈ છે ને, ની ધાતુ એમાં છે નહીં, દોરે છે, પામે છે, લઈ જાય છે. પોતાની પૂર્ણ મુક્તિની પર્યાય તરફ આત્મા લઈ જાય છે. એને કોઈ રાગ લઈ જાય છે, ગુરુ લઈ જાય છે એમ છે. હા હા, અરે આવું સ્વયંસિદ્ધ સ્વતંત્ર, જેને કોઈ મુક્તિને માટે પદની અપેક્ષા નથી. અરે જેને સંસારના મિથ્યા ભાવને માટે પણ પરની અપેક્ષા. હા 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 હા, કાર્યના બે કારણ હોય ને. તત્વરાજ વાર્ષિકમાં એમ કહ્યું છે, એ તો નિમિત્તનું જ્ઞાન પ્રમાણનું જ્ઞાન કરાયું છે. નિશ્ચયથી તો આત્મા પોતે પોતાને કારણે, એક જ કારણે મુક્તિ પામે, બીજું કારણ છે જ નહીં. અરે એવી એને દ્રઢતા બેસવી જોઈએ ને પહેલી. એ દ્રઢતા ઈ બેહારે કે દ્રઢતા કોઈ બીજો બેહારે? અહીં કોઈ ગુરુની ના છે પાઠમાં ગુરુ ન અન્યો અસ્તિ પરમાર્થ ગુરુ. જો હા, પરમાર્થ છે, બીજો ગુરુ છે નહીં કોઈ. હું તારો ગુરુ છો. હા 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 હા, આવે છે નિશ્ચય વાણી સુંદરી સાધન કરવા ન હોય, તજવા ન હોય, નિશ્ચય રાખી લક્ષ્મણ સાધન કરવા. એ કોણ સાધન ક્યાં? હા હા, એ બધી વ્યવહારની વાતો છે. શ્રીમદમાં આવે છે ને, કેવું સાધન ભાઈ? રાગનું સાધન, વિકલ્પનું સાધન, ગુરુનું સાધન, શાસ્ત્રનું સાધન. હા હા હા, એ કોઈ સાધન છે નહીં. ભગવાન પૂર્ણ શુદ્ધ સ્વરૂપ, અણાકો આનંદના સ્વભાવથી ભરેલો, એવા અનંત ગુણથી ભરેલો પદાર્થ, એવું આત્માને એવા આત્માને પોતાની નિર્મળ પર્યાય દ્વારા તેને પહોંચે છે, એ મોક્ષને પહોંચે છે. આવું છે ભાઈ. વ્યવહારના સ્થાનમાં વ્યવહાર હો, પણ એનાથી કઈ નિશ્ચય પામે છે એમ નથી. ભલે હો કહેશે ને વ્યવહાર એને તું યદી ભવતી તદા ભવતું હો. વ્યવહાર એથી કોને શું, એથી કરીને એનાથી પામ્યો છે એમ છે. હા હા હા, પોતે પોતાનો ગુરુ થઈને પોતે પોતાને તારે છે, ત્યારે એને બહારથી ગુરુ હોય ને વ્યવહાર નિમિત્ત કહેવાય. હા હા હા,
નિમિત્તને તો અકિંચિત કરી નાખ્યું. ત્યારે નિમિત્ત કહેવાય. કઈ કરે તો નિમિત્ત કહેવાય ક્યાંથી? હા હા. આત્મા જ આત્માને નિર્વાણ પ્રતિ લઈ જાય છે, નહીથી છે ને દોરી જાય છે. હા હા. પૂર્ણાનંદનો આશ્રય લઈને પોતે પોતાને આત્મા પૂર્ણ પર્યાયની પ્રાપ્તિને પામે છે. હા હા. એમાં કોઈ વિકલ્પ ને ગુરુ ને શાસ્ત્રો એ બધા અકિંચિત કરશે. વ્યવહાર મોક્ષનો માર્ગ પણ સ્વના આશ્રય વાળાને અકિંચિત કરશે. જેઠભાઈ બહુ માર્ગ આવો એવું લાગે. કર્મને લઈને વિકાર થાય માનો તો ચર્ચા કરીએ. જેઠાભાઈ હારી ના પડે છે. બધા ઘણા એમ જ કે છે. વર્ણીજી એમ કેતા આત્મામાં જ્ઞાનની હીણાધિકતા એ જ્ઞાનાવરની ના કારણે થાય, એકલી ન થાય કેતા. ચેતનજી એને ખબર છે કે નહીં? એને એ મળ્યું નહોતું ને એને મળ્યું નહોતું. એ વાત મળી નહોતી તે બધા. આત્મા ને વિકાર તે કર્મ વિના ન થાય. અહીં કે છે કર્મ વિના પોતાને કારણે વિકાર થાય. એમ મનુષ્યપણું ને સંગયણ વજ્રનારા સંગયણને સમઠામ એ હોય તો અહીં કેવળ પામે એમ નથી, એમ ના પાડે છે. હા હા. એ મુક્તિને પામવાને માટે પોતાનો આશ્રય પોતે કરે ત્યારે મુક્તિ પામે છે. પરનું નિમિત્તપણું એમાં અકિંચિત કરશે. હા હા હા. એ વાત બેસવી જોઈએ અંદર. કારણ કે વાસ્તવમાં આત્માનો ગુરુ છે. પરમાર્થે બીજો કોઈ ગુરુ નથી. ટીકા પણ નથી કહ્યું. વ્યવહારે તે હોય તો ભલે હો, વ્યવહારે કહેવામાં આવે નિમિત્ત એટલે એનો અર્થ કઈ કર્યો નથી. ભાવાર્થ જે આત્મા દેહાદિ રાગાદિમાં દ્રઢ આત્મબુદ્ધિ કરે છે જે એના સ્વભાવમાં નથી એવા ભાવને દ્રઢ બુદ્ધિ પોતે કરે છે. આ જે ભગવાન આત્મા શુદ્ધ સિદ્ધ સમાન પ્રભુ એમાં રાગ ને ભાવનો અભાવ છે. એવા ભાવને જેમાં નથી એને પોતાની આત્મબુદ્ધિએ માને. ભાઈ શરીર નિરોગ હોય તો કામ ચાલે, નિરોગ હોય તો મનમાં સ્ફૂર્ણા રહે, મનના સ્ફૂર્ણા થાય તો અંદર આત્મા તરફ વળવાનો પ્રયત્ન કરે. અહીં ના પાડે છે. હા હા. નારકેનો જીવ હોય છે ને એમ શરીર પરમાધામી લોઢાના હરિયાથી આમ બાંધ્યા. માથું ને પગ ને બધું ભેગું કરી કચરડીને લોઢાના ધગધગતા હરિયા કરી અને બાંધે. હા કે છે પણ એમાં એને સંકેત પામવાના એ કોઈ બિલકુલ નડતર કરતા નથી. હા હા હા. અંદરમાં પર્યાયને દોરે છે એ પોતે દોરે છે અંદર.
એમાં બહારના આ બધા કચન ઘાણના આમ થઈ ગયું, આંખું ફોડી નાખ્યું હોય, કાનમાં કીલા નાખ્યા હોય, અને આખું શરીરને માથું જેમ લુગડાનો દડો કરીને બાંધે એમ દડો કરે. હા હા પણ એ તો દેહની દશા. ભગવાન આત્મા તો એ દશાથી પાર ભિન્ન છે. પછી એવી દશામાં સંકિત ન પામે અને નિરોગ શરીર ને મજબૂત શરીર હોય અંદર, એવી દશાથી કેવળ પામે એમ નથી. હા હા ખાવા પીવાના સાધન હરખા હોય, દીકરો રડતો હોય, પોતાની નિવૃત્તિ એટલું હોય તો નિવૃત્તિ લઈ શકે ને. બે જણા તમે જો પણ પૈસા કંઈક છો તો જો પૈસા છે તો નિવૃત્તિ લીધી, નહીં તો નિવૃત્તિ લેવાય. રડવું પડે તો ચોડવું પડે તો બધું કટ. હા હા અંતરમાં નિવૃત્ત લેવા માટે પરની કોઈ અપેક્ષા છે એમ કે છે. અંતરમાં ઢળવા માટે બહારની અનુકૂળતા હોય તો એ અંદર ઢળી શકે છે. એની હારે સંબંધ શું છે? એ વાત સાંભળવા પણ મળવી કઠણ પડે છે. હોશિયારો થઈ ગયો છે ને નાદીનો. કાર્ય નિમિત્ત વિના થાય એકલા ઉપાદાનથી એમ ભરાડવું પડે. એવું એ કેતો એ આત્મા કોઈની વાત સાંભળતો નથી. એ કે બીજાને સંભળાવે છે પણ સાંભળતા નથી. મારું કેલાચંદ એમ કે કેલાચંદ આ બધું અહીં કીધું પણ સાંભળ્યું કે સાંભળતો અમારું કઈ ગણ્યું નહીં કે. એ તો એની પોતાની વાત લીધે રાખે છે. કઈ નહીં છાપામાં આવ્યું છે, મને છાપામાં આવ્યું છે. એ બધાને સંભળાવે છે પણ સાંભળતા નથી કોઈને. સંભળાવતા નથી ને સાંભળતા નથી. સાંભળને હા હા ખલાસો ભાઈ સારો કે છોટા ભાઈ જે આત્મા દેહાદિમાં દ્રઢ આત્મબુદ્ધિ કરે છે તે જન્મ મરણ રૂપ સંસારમાં ભ્રમણ કરે છે. અર્થાત આત્મા જ પોતાના આત્માને સ્વ અપરાધથી સંસારમાં રખડાવે છે. 62 ગાથામાં આવ્યું ને 50 કાય એ વર્ણની હારી ચર્ચા છે. આમાં તો આમ કહ્યું છે કે મિથ્યાત્મા રાગદ્વેષ કરવામાં કર્મના શું કીધું કારક, કર્મના કારકની અપેક્ષા નથી. 13ની સાલ 18 વર્ષ ત્યાં શું કહેવાય મધુવન શાંતિભાઈ હતા. શાંતિભાઈ હતા ને એવા જ. હા 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 તો કામ ભાઈ નહીં. એ તો અભેદનું કથન છે. પણ અભેદનું કથન એટલે શું કીધું? પરની અપેક્ષા વિકાર કરવામાં બિલકુલ નથી. હા હા નથી એટલા ભણેલા 12માં પુંસાવી માણસ આબુ એ બાજુમાં તો બહુ પ્રસિદ્ધ. બાપુ આ વાત નહીં બેઠેલી. વિકાર થાય છે એ પરની અપેક્ષા નહીં. પાછું કહેવાય વિના કલકત્તે ગજરાજી હાર હતો. ગજરાજી પાછળ ગુજી ગયા ને ગજરાજી કલકત્તામાં હાર
આવ્યો તો ભાઈ આવ્યા શેઠ સાહુજી કાગળ લઈને આવ્યા હાર કરીને બેઠા ખુશ કાગળ આમ આવ્યું છે કે ખુલાસો કરો વિકાર પરથી થાય ન થાય તો સ્વભાવ થઈ જાય કીધું બધા હું તો રાખ્યા ક્યાં ઉડો સાહુજી હોય કે ભાઈ અમારે શું છે સુખી વાત કરી હતી કે વિકારમાં પરકારકની અપેક્ષા નથી. સંસ્કૃત 62 ગાથા 85 ખાય મૂકી હતી ત્યાં. અને ભાઈ કહ્યું ફૂલચંદજી સ્વામીજી કે છે કે નિશ્ચયમાં વિકાર કરવામાં પરની અપેક્ષા નથી. એ ચોખ્ખું મૂકી બહાર એને પકડી એમ નિશ્ચયથી મોક્ષ થવામાં પરના કારણની બિલકુલ જરૂર. એવું આવ્યો હતો ને એક પંડિત નહીં ઉડ્યો સંગમથી થાય નહીં પંડિત આવ્યો હતો નથી સૂચામણ નો આવ્યો હતો ને એક ઘણા વર્ષ પહેલા મોક્ષ પણ સંગણ વિના કેવું થાય. અહીં કે કર્મના અભાવની પણ જેને કેવળ પામવામાં અપેક્ષા નથી. જ્ઞાનાવરણીનો અભાવ થાય તો કેવળ થાય એમ છે નહીં. અભાવ તો એને કારણે માહી શું છે ભગવાન પોતે પોતાના આશ્રયમાં જ્યાં પડ્યો છે નિર્વિકલ્પ આનંદ સ્વભાવમાં એ પોતે પડ્યો છે જ્યાં કોઈની અપેક્ષા છે નહીં. એવું વસ્તુનું સ્વયં સિદ્ધ સ્વતંત્ર સ્વરૂપ જ છે. ભગવાને જેવું હતું એવું કહ્યું, એને કઈ કર્યું નથી, બનાવ્યું નથી પરનું સ્વરૂપ નહીં. તો જેવું હતું જણાવ્યું કે બાપુ વિકાર કરતોય તારાથી, મોક્ષ કરતોય તારાથી. આ તો બે વાત નથી. અસનાધિ ઉત્પન્ન કર, સંસારમાં જવાની રખડો. તોય તારાથી, અને સમાધિ પ્રગટ કરતો હોય તારાથી. એમાં કોઈ પરની અપેક્ષા છે નહીં. એક ભાવ પણ એને અંતરમાં યથાર્થ બેસવો જોઈએ. એ વિના અંતરમાં બેઠા વિના એ ભાવ અધર રહી જાય તો કામ નહીં કરે. સમજાણું કાંઈ? ચંદ્રભાઈ આવો માર્ગ છે. છોકરા બધા કામે વળગે એવા થઈ જાય રડતા, તો પોતાને નિવૃત્તિ મળે. અહીંયા ના પાડે છે એમ છે નહીં, ના પડે. ભરત તું એકલો જો ત્યાં કામ કરે તો કિમચંદભાઈ નિવૃત્તિ મળી કે નહીં એને લઈને? એ છે કે અંતરના પરિણામને રાગ રહિત કરવા, એમાં પરની કોઈ અપેક્ષા છે નહીં. ને રાગ સહિત કરવા, એને પણ પરની કોઈ કર્મની નિમિત્તની અપેક્ષા છે નહીં. સ્વઅપરાધથી સંસાર વખરાવે છે. તે આત્મા પોતાના આત્મામાં દ્રઢ આત્મબુદ્ધિ કરે, એટલે કે પોતાની પર્યાયને દ્રઢ આત્મામાં દ્રઢ કરે. તો તે સંસાર ભ્રમણથી મુક્ત થાય છે, નિર્વાણ પામે છે. આત્મા જ પોતાના આત્માને નિર્વાણ પામે છે. તેથી પરમાર્થી આત્મા આત્માનો ગુરુ છે, બીજો કોઈ ગુરુ નથી. આમાં નથી ને પરમાર્થ વ્યવહાર તું યદિ ભવતી સદા ભવતું. વ્યવહાર એટલે નથી એનો અર્થ. એ ભલે હોય નો અર્થ શું કે ભલે નિમિત્ત અંદર હોય, પણ એને લઈને થયું છે એમ છે નહીં.
અહીં આચાર સ્પષ્ટ કર્યું છે વિશેષ કે જીવ પોતાના શુદ્ધ કે અશુદ્ધ ઉપાદાનથી શુદ્ધ કે અશુદ્ધ ઉપાદાન, સ્વનો આશ્રય લેવો તે શુદ્ધ ઉપાદાન અને પરના આશ્રય લેવાની બુદ્ધિ તે અશુદ્ધ ઉપાદાન પણ પોતાને લઈને છે. અશુદ્ધ ઉપાદાનથી જ પોતાના આત્માનો હિત અહિત કરે છે. શુદ્ધ ઉપાદાનથી પોતે હિત કરે ને અશુદ્ધથી પોતે અહિત કરે. તેમાં કર્મ કે પર પદાર્થો અહેતુવત છે ને એ ન્યાય કયું છે અહેતુવત? પંચાયતમાં મખવલ્ય અર્થ કીધું છે, પાઠમાં છે. હવે બધા અર્થ ભરે તારે કે આ શું કરે પ્રભુ, ભગવાનની પેઢીમાં આવું હલવે. વિતરાગ ત્રણલોકના નાથ એનો માર્ગ છે. એના માર્ગમાં કલ્પના અર્થ કરવા પેઢીને દૂષણ છે. પેઢીનો એ દિવાળો કાઢે છે. તો આબરૂ કરે, કલંક લગાવે છે. અહેતુવત છે ને, અકિંચિત કર. ભાઈ સાહેબ સ્પષ્ટ કરી નાખી. ગુરુ એ આત્માના મોક્ષને માટે અકિંચિત કર છે અને મિથ્યાત અને અજ્ઞાન કરવા થવામાં કર્મ અકિંચિત કર છે. જ્યાં સુધી જીવ પોતાના આત્માના સામર્થ્યનું ભાન કરી, પોતાના સ્વભાવના સામર્થ્યનું ભાન કરી અંતરંગ રાગાદી શત્રુઓ કસાય પરિણતિ પર વિજય પ્રાપ્ત કરી સ્વયં પોતાના આત્માનો ઉદ્ધાર કરવાનો પ્રયત્ન કરતો નથી. પોતાના આત્માના સામર્થ્યનું ભાન કરી અંતરંગ રાગાદી શત્રુઓ કસાય પરિણતિ પર વિજય પ્રાપ્ત કરી સ્વયં પોતાના આત્માનો ઉદ્ધાર કરવાનો પ્રયત્ન કરતો નથી ત્યાં સુધી સંસાર રૂપી કીચડમાં ફસવો રહે છે. સમજાણું કાંઈ? અને જન્મ મરણના અસહ્ય કષ્ટો ભોગવતો રહે છે. નિગોદમાં એક અંતર્મુક્તમાં એક શ્વાસમાં 18 ભાવ. એનું કારણ પોતાની ઊંધાઈની વાત છે. કર્મને કારણે ત્યાં 18 ભાવ કરે છે એમ નથી, એમ કે છે. પોતાનું જે સ્વરૂપ છે તેનું ભાન કર્યા વિના અથવા તેનો અનાદર કરીને જે એનામાં નથી એના રાગમાં પોતાપણું માને છે એ સંસાર રખડવાનું કારણ છે. કોઈ કર્મ ફર્મ રખડવાનું કારણ છે. 70 ઘોડા ઘોડીનું કર્મ. તો એની સ્થિતિમાં છે. અહીં ક્યાં એ તો પોતે એવી અયોગ્યતાના કારણે જે કંઈ વિકાર કર્યા તે કાળે તે કર્મની સ્થિતિને થવાને લાયક જીવો પરમાણુ એ રીતે થયા. એ તો એનામાં એને કારણે થયા. અહીં તે મિથ્યાત સેવું અને વિપરીત માટે દર્શન મોહનું પરિણમન ના થયું એમ નથી. એ દર્શન મોહનું પરિણમન ને મિથ્યાત્મના ભાવનું અકિંચિત કરપણું છે. અને મિથ્યાત ભાવના પરિણમન में દર્શન મોહનો ઉદય અકિંચિત કર છે.
એ તો વ્યવહારની વાત કરે છે. અહીં અકિંચિત કરનો સ્વભાવ છે પોતાથી, ત્યારે નિમિત્તમાં અકિંચિત કરનો આરોપ. અકિંચિત કર છે પણ પોતે કર્યું ને પોતા નથી અહીં, એથી એના આ કર્યું એનું કરતા પણ આનું કિંચિત કરનો આરોપ આપ્યો ત્યાં. એ બધા આધાર આપે છે. આમાં આમ કહ્યું છે, આમાં આમ કહ્યું. લાખ વાત કર્યો હોય, લાખ વાતની વાત એક જ આત્મું રાણું આવે છે ને, છોડી જગત ધંધ ફંદ. હા હા હા, એ 84 નો ભવ સિંધુ મોટો દરિયો, જેની ખાણમાં અનંતા ભવ કરવાની તાકાત એ પોતે કરે છે. હા હા, મિથ્યા દ્રઢતાની શ્રદ્ધા પોતે કરે છે. એને લઈને ભવ સિંધુમાં રખડે છે, કર્મને લઈને નહીં. અને ભવ સિંધુનો અભાવ, જેમાં ભવ ને ભવનો ભાવ નથી, એવું આત્માનો આશ્રય કરીને કેવળ જ્ઞાન અને મુક્તિને પામે છે. મોક્ષમાં પ્રકાશમાં લીધું એક ઠેકાણે ભાઈ, આવું કરશે તો એને નિમિત્ત હારા મળશે ને ત્યાં ધર્મ પામો તો પામશે. આવે છે ને, એ પામશે નો અર્થ શું? એનાથી એને લઈને શું છે? એ તો નિમિત્ત નહીં, જ્ઞાન નિમિત્ત. પણ નિમિત્ત નો અર્થ શું? એને લઈને પામશે ત્રણ કાળમાં નહીં. એ વ્યવહારના વચન હોય ને કે ભાઈ મંદતા હોય તો પુનબાન છે નિમિત્તો અનુકૂળ મળશે. એમાં જો પામવાનો આશ્રય કરશે તો પામશે, નહીં તો નહીં પામે. તે તો એને આશ્રય થયો એમ કઈ થયું નહીં. છે મોક્ષમાં પ્રકાશ આ શબ્દ છે એ તો યાદ આવી જાય અંદરથી. હા હા હા, મારે એને પર સ્પર્શ કરી એને જરીક ત્યાં કહે કે આવા નિમિત્ત અનુકૂળ હશે તો ત્યાં પામવું છે, પામશે. એનો અર્થ કઈ નિમિત્ત થી પામશે એમ કઈ છે નહીં. હા હા, અહીં તો ના પાડે છે. ત્યાં સુધી તે સંસારરૂપી કીચડમાં ફસો રહે છે. હા હા હા, ભાવ કલંક પૌરા નથી. ગોમરસામાં કર્મ તીવ્ર છે માટે નિવૃત્તમાં રહ્યો એમ નથી કહ્યું. ત્યાં ભાવ કલંક પૌરા, હા પ્રચુર ભાવ કલંકની પ્રચુરતા પોતે કરે છે. એમાં કોઈ કર્મના નિમિત્તની અપેક્ષા છે એમ છે? હા હા, કઈ વાતો ભાઈ. વસ્તુનો સ્વભાવ જ આવો છે ત્યાં શું થાય? અને જન્મ મરણના અસહ્ય કષ્ટો ભોગવતો રહે છે. હા હા, જન્મો ને મરમો એ તો એક નિમિત્તી કથન છે. વિકારના ભાવને વેદતો રહે છે ત્યાં સુધી. અસહ્ય વિકાર એવા ભાવને વેદે છે. એક શ્વાસમાં 18 ભાવ. જેને રાગનો ભોગનો પ્રેમ છે ને એ વારંવાર આવા ભોગ કરે. હા હા હા, સ્ત્રીને કપડાનો પ્રેમ હોય છે ને, 10 જાતના હાડલા રાખે. નિશાઈ જાય તો બીજું, ફરવા જાય તો બીજું, પગામાં જાય તો બીજું. આંજને કાન માંડે છે ને, મરી જાય નથી, થોડા દી હાલે રોવા જાય ને. 4 વાગે જાય, હવે નહીં હોય, પેલા નહોતું. 4 વાગે જાય, બધા ભેગા થઈ અડધો કલાક હોય એવું 5-7 દિવસ હજી કરે, પછી બંધ થઈ. ત્યારે હાડલો બીજો લગ્નમાં
પ્રેમ છે ને ફેરવ્યા ફેરવ કરે. એને ભવનો પ્રેમ છે અજ્ઞાનીને, ફેરવ્યા ફેરવ કરે. પણ જેને પુરુષાર્થ આદરે જન્મ મરણના ભૂગતો રહે, પરંતુ જ્યારે તે એ વિશેષ લેશે.